હેલો એવરીવન, શું તમને અને તમારા બાળકોને રોજે આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે ગરમીમાં? તો આ પરફેક્ટ રેસીપી છે. તમે આવી રીતના એકદમ હેલ્ધી કુલ્ફીનું બનાવી અને ખાઈ શકશો. આમાં નથી આપણે બીટરનો યુઝ કર્યો, નથી કે પાવડર યુઝ કર્યો, નથી શુગર એડ કરી, રોજે ખાઈ શકો એવી એકદમ હેલ્ધી કુલ્ફી માટે મેં હાફ લીટર મિલ્ક લઈ લીધું છે અને એને એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લેવાનું છે. અને અત્યારે ખજૂર, બદામ, અંજીર, પિસ્તા, કાજુ બધા ડ્રાયફ્રૂટ લઈ લીધા છે અને ખજૂરમાંથી એના ઠળિયા કાઢી લીધા છે. આ બધા ડ્રાયફ્રૂટ આપણે ગરમ દૂધમાં જ એડ કરી દઈશું, જેથી કરીને એકદમ પ્રોપરલી પલળી જાય. રોસ્ટ કરેલા મખાના લઈ લીધા છે હાફ બાઉલ જેટલા, એ બી આપણે એડ કરી દઈશું એમાં મિલ્કમાં જ. ગરમ મિલ્ક હોય ત્યારે જ આપણે એડ કરવાનું છે બધું આમાં, અને પ્રોપરલી મિક્સઅપ કરી અને રેસ્ટ થવા માટે રાખી દેવાનું છે. તો 1-1.5 કલાક પછી એકદમ બધા ડ્રાયફ્રૂટ પલળી ગયા છે, તો એને મિક્સર જારમાં લઈ લેશું અને પ્રોપરલી બ્લેન્ડ કરી લેશું બધી જ વસ્તુને. આપ જોઈ શકો છો એકદમ ફાઇન બધું પલળી ગયું છે. અંજીર બી એકદમ સોફ્ટ થઈ ગયા છે. બાળકોને ઘણીવાર ડ્રાયફ્રૂટ નથી ભાવતું, પણ આવી રીતના તમે સર્વ કરશો તો આઈડિયા જ નહીં આવે. એકદમ થીક થઈ ગયું છે. હવે આવી રીતના આપણે ચાના કપ્સ મળતા હોય છે, ઓલરેડી ઘરે બધાના હોય જ છે, તો તમે એમાં બી સેટ કરી શકો. જો તમારી પાસે કુલ્ફીના મોલ્ડ્સ ના હોય તો આવી રીતના એમાં ભરી અને સાઇઝમાં બી એકદમ નાની નાની ફાઇન બની અને રેડી થશે. ઉપરથી આપણે ફોઇલ, જે એલ્યુમિનિયમ ફોઇલ હોય એ પેક કરી દેવાનું અને થોડું એવું વચ્ચે કટ ચક્કુથી કરી અને સ્ટીક આવી રીતના એડ કરી દઈશું. કેન્ડી માટેની મળતી હોય છે, તો આને આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે 8 થી 10 કલાક માટે રાખી દઈશું. એવી જ રીતના મેં આવી રીતના કુલ્ફીનું મોલ આવતું હોય છે એ મારી પાસે હતું, તો જે વધ્યું હતું એમાં બી સેટ કરવા રાખી દીધું હતું. અને બધા કુલ્ફીના મોલમાં આપણે એડ કરી દઈશું મિક્સરને અને ઉપરથી ક્લોઝ કરી અને એને બી આપણે 8 થી 10 કલાક માટે પ્રોપરલી સેટ થાય ત્યાં સુધી સેટ થવા માટે રાખી દઈશું. તો હવે 8 થી 10 કલાક માટે રહેવા દીધા બાદ આપણે કુલ્ફીના મોલ્ડ લઈ લઈશું અને થોડું એવું પાણી નીચે આપણે રહેવા દઈશું, જેથી કરીને ઇઝીલી ડીમોલ્ડ આપણે કરી શકીએ. આવી રીતના પાણી નીચે તમે રહેવા દેશો તો ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે અને એનો શેપ બી બગડશે નહીં. તો રેડી છે એકદમ હેલ્ધી, રીચ ઇન ફાઇબર, વિટામિન્સ એન્ડ મિનરલ્સથી ભરપૂર છે આ કુલ્ફી. આ કુલ્ફીને જોઈને કોઈને જ આઈડિયા નહીં આવે કે આમાં સુગર અથવા તો એકેય પાવડરનો યુઝ નથી કર્યો અને બીટર બી યુઝ નથી કર્યું. એટલી ફાઇન ક્રીમી બનશે અને તમે ડાયટ કરતા હશો તો બી આ કુલ્ફી ખાઈ શકશો. રેગ્યુલર બેઝિસમાં જો તમને ગરમીમાં ખાવાનું મન થતું હોય ઠંડુ, તો આ ખાઈ શકશો. આપ બી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. અને રેસીપી ગમતી હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અને હા, હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.